ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફાઇન છો. અને ગાઈઝ આ છે અમારા રૂટીનનો સેકન્ડ ડે, મીન્સ આફ્ટર ગીર મધુરમ રિસોર્ટ જે ટ્રીપ અમે મારી હતી એની પછીનો દિવસ, એનો સેકન્ડ દિવસ ગાઈઝ. યા કેમનું પૂરવા? મજામાં? કાલે પ્રોજેક્ટ કરીને ગઈને પૂર્વા આખી સૂજી ગઈ છે. યસ ગાઈઝ, અને અમે સ્કૂલથી આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ગાઈઝ સવારમાં મૂડ નહોતો, બિલકુલ બી કોઈનો નહોતો, પપ્પાનો બી નહોતો, અમારા બંનેનો બી નહોતો. એકચ્યુઅલી આઈ કાર્ડ ભૂલી ગઈ, બધું ભૂલી જ ગઈ. અને પછી મેં સ્કૂલે સારું છે બેગ નહીં ભૂલી ગઈ. સ્કૂલે જઈને લંચ બી ના કર્યું બીકોઝ ગાઈસ બહુ ઊંઘ આવતી. અરે ગરમી લાગે, એક જગ્યાએ ગરમી લાગે, કરવાના દે અને બહુ ગુસ્સા આવે મને. અને અમારા ક્લાસ ટીચર એવું કીધું કે 1 કલાક પછી કરી શકો છો, કશું વાંધો નહીં, પણ બીજા બધા ટીચર્સ જે હોય ને એ લોકો બંધ કરાવી દે, એટલે બહુ ગુસ્સો આવે મને સખત. પ્રજ્ઞેશ સર કરવા દે, એ વસ્તુ તો જોયું. પ્રજ્ઞેશ સરને કહેવાનું પ્રજ્ઞેશ સર ચાલુ કરવાનું. કરી દીધેલું ચાલુ. એન્ડ પછી હું સૂઈ ગઈ હતી થોડી વાર. આજ તો ફિઝિક્સના લેક્ચરમાં ગાઈસ બધા જ સુઈ ગયા હતા. એન્ડ અમુક લોકો ભણતા બી સુતા. ઓ ગાઈસ સર સમજો આવો થાય. સર લિટરલી જોવે છે. સરે કીધું કે ભાઈ તું સુઈ જા પ્લીઝ. અને ફર્સ્ટ બેન્ચ પર બેસીને જ ઊંઘ આવે છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે જમવા બેસું ને ત્યારે મળીએ. જમીને સુઈ જઈશું, એટલે જમશું ને ત્યારે તમને દેખાડશું કે શું જમવાનું છે. સમજ્યા ગાઈઝ? ઓ રહેવાતું નથી આ છોકરીથી. છાસ ઇઝ કમ્પલસરી નાઉ. છાસ ઇઝ ઇમોશન ગાઈઝ, યુ નો દેટ. લાઈક અને કાઠિયાવાડીને કહું ને તો વાત કે આ જે કાઠિયાવાડી માણસો ને એ લોકો છાસ રોજે પીવે. અમે કાઠિયાવાડી નથી, બટ અમારા પેરેન્ટ્સ કાઠિયાવાડી છે, તો ઇનિશિયલી અમે કાઠિયાવાડી કહીએ. સો ધ થિંગ ઇઝ અમે બહુ પહેલા જ્યારે અમે અમારા નાનીના ઘરે રહેવા ગયા હતા માં થોડા ટાઈમ માટે, ત્યારે છાસ જ પીતા હતા. અને અમે છાસ પીલા દીજીએ. છાસ જ હતું, પણ પછી બંધ કરી નાખી છાસ. અચાનકથી ખબર નહીં, પેલું થાય ને એક આદત છૂટી જાય અહીંયા આવીને એમ. અને ગાઈઝ જમવામાં ચાલુ કરી છે અને મેં બનાવી છે. યા બહુ ઓવર એક્ટિંગ થઈ ગઈ છે એકચ્યુઅલી. અને ગાઈઝ જમવામાં છે બટેકાનું શાક. આ મારું ફેવરેટ છે, એવરી ટાઈમ ફેવરેટ. પૂરી. અને ગાઈઝ મને યાદ છે અહીંયા વાગ્યું હતું, તમે જો પ્રીવિયસ વ્લોગ જોતા હશો તો મને છે ને આ જે ઓલ્ડ નખ હતો ને જેમાં અંદર વાગ્યું હતું એ નખ ધીમે ધીમે ઉખડી ગયો છે ને મેં થોડો ખોતર્યો બી તો. અને આ નખ જો ન્યૂ વન એડેડ ગાઈઝ. અને ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે સૂઈને ઉઠીને જ મળશું ગાઈઝ, કારણ કે બહુ જ ખતરનાકની ભૂખ લાગી છે. અને દર વખતે આવું કરે અને મને બહુ જ ગુસ્સો આવે, બટ હું કંઈ ના કરી શકું. ના એનું ફ્લેક્સિંગ કરે છે, એના વાળ, એની આંખો, એનું કાનમાં જે વિંધાયેલું છે, ઓય હોય બંધ કરી તારો ડિમ્પલ. ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને અમારું મોઢું જોઈ શકો, પ્રાચીનું મોઢું જોઈ શકો છો. સારું જ છે, મારું ફૂલીને દડા જેવું. હું તો સવારથી ચાઇના જેવી લાગુ છું, એકદમ ચાઇનીઝ બચ્ચું. યા સો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? પૂર્વા 3 2 1 ગો. અત્યારે અમે વેજીટેબલ્સ કટ કરી રહ્યા છે. અહીંયા છે બ્રોકોલી, અહીંયા છે કેપ્સિકમ, બેબીકોર્ન, મશરૂમ, કેરેટ્સ, ટમેટોઝ, પર્પલ કેબેજ. યા સો આટલું અમે બધું ખાશું આજે, because they are needed for us, કારણ કે અમારી સ્કિન સ્કિન Yeah. એન્ડ સ્ટમક એન્ડ એવરીથિંગ. for everything. અમને ભાવે ના ભાવે અમે ખાસ પણ અમને ભાવે છે બાય ધ વે પ્રાચી. હા એ વાત અલગ છે. એ વાત અલગ છે, અમને બહુ ભાવે છે એન્ડ વેજીટેબલ્સ. વી લવ ધીસ. મશરૂમ એન્ડ બેબીકોર્ન્સ મને બહુ ભાવે છે. ઓનિયન્સ ના લઈ તું? એ રહી ગઈ. ઓ માય ગોડ. પહેલા બધું કાપી દઈશ અને પછી ઓનિયન કાપીશ, તો કારણ કે આંખમાં ઉડશે. કશો વાંધો નહીં, પ્રાચી અત્યારે કટિંગ કરશે અને હું થોડો બસ આરામ કરીશ. એન્ડ ગાઈઝ સ્ટે ટ્યુન જોવા માટે કે અમે આ વેજીટેબલ્સનું શું કરીએ, કારણ કે અમને બી નથી ખબર હોતી. જ્યાં સુધી અમે બધું કટ ના કરી દઈએ Yeah. પછી અમે વિચારીએ શું બનાવાય. યા પછી અમને ખ્યાલ આવે કે અચ્છા આ બનાવવું છે. અને આમ અને આમ અને આમ એવી રીતે So કરીએ. guys, stay tuned. So guys, અહીંયા અમે વેજીટેબલ સોર્ટ કરી દીધા છે. કેટલું juicy છે આ. ઓ માય ગોડ. એમની મશરૂમ જ્યુસી હોય અને પ્રાચી અહીંયા બધા વેજીટેબલ્સ જે સોર્ટ કર્યા છે મેં એ અહીંયા એડ કરી રહી છે એક બાઉલમાં. બધા મિક્સ કરશું અમે, કારણ કે સાથે સોર્ટ કેમ ના કર્યા? બીકોઝ જો સાથે સોર્ટ કરીએ તો બધું છે ને એકદમ લાઈક જે કુક થવું જોઈએ ના થાય, રાઈટ? સમજી રહી છે પ્રાચી હું શું કહેવા માંગી રહી છું?
સો ધીસ ઇઝ બ્રોકલી અમને ભાવે છે ગાઈઝ. બ્રોકલીના એકવાર મમ્માએ પરાઠા બનાવ્યા હતા, લાઈક નોટ ગુડ બટ નોટ બેડ એવું હતું. એક રિકમેન્ડેશન બાય માય બેસ્ટ ફ્રેન્ડ, એટલે એટલે અમે બનાવ્યા હતા. સો અત્યારે પ્રાચીએ વેજીટેબલ્સ લઈ લીધા છે અને બધા હવે મિક્સ કરશે, બિકોઝ દે વર લુકિંગ સો ગુડ. કેટલા મસ્ત લાગે છે હે પ્રાચી? વો પર્પલ કેબેજ. અને અમે ટમેટાને શું મેં સોટે ના કર્યું કારણ કે સોટેડ વિધાઉટ સોટેરિંગ જ સારો લાગે. યા ટમેટા થોડી સોટે કરવાના હોય, બહુ ગંદા લાગે ટમેટો. પછી આખા છે ને એકદમ ચીમડાઈ જાય. સમજી રહી છે તું? કેવું શિમલા પૂરા. સો હવે શું કરશું? ખબર નહીં હો, અમે કઈ બી બનાવી રહ્યા છે અત્યારે. હવે આપણે આ નાખી દઈએ, એક કામ કરીએ. શું હું શોખ છું. શું કરશું? તો આપણે આ નાખીએ અને ગ્રીન ચટણી પડી છે. ના, તો મારે નહીં નાખવી ગ્રીન ચટણી. આ ગ્રીન ચટણી સોસ થોડી બનાવો છે. હા બાર્બીક્યુ નાખીએ. હા સેલેડ બનાવી નાખીએ. હા આમાં થશે? આ નાનું નહીં પડે? બહુ નાનું પડશે. ચાલ બીજું લેતી આય. ભલે બગડતું તો બગડતું. આહા. વધારે બીજું નીચેનું નહીં બગાડવું ના પડે. અને food waste નહીં કરવું. ઓકે હવે આટલું કર્યું તો બધું, પણ આટલું બધું થઈ ગયું. ચલો સો ગાઈઝ વી આર રેડી અને અમારું ડિનર છે રેડી. હિયર ઇટ ઇઝ વેજીટેબલ્સ સેલેડ. અમે સેલેડ ખાશું આજે. અમે અચાનકથી ડાયટ પેલા હેલ્થ કોન્શિયસ બની ગયા, ખબર નહીં. પણ કાલે પાછી ડાયટ નહીં. 1 2 3 યા પણ અમારે છે ને એવું છે ને ગાઈઝ કે અમે ક્યારે બી કંઈ બી કરી લઈએ છે, હે ને, વિધાઉટ એની ટાઈમિંગ. ટાઈમ શેડ્યુલ સરખો નથી, થોડો ટાઈમ શેડ્યુલ સરખો કરશું. આ વસ્તુ પર પપ્પા અમને બહુ બોલ્યા હવે. પપ્પા એકદમ તમે લોકો time schedule પણ એક વાત કેમ કહો ને, પપ્પાનું ટાઈમ શેડ્યુલ એટલું પરફેક્ટ છે, સેલ્યુટ ભાઈ, ફોર રિયલ. અને અહીંયા પ્રાચીએ મેંગો જ્યુસ લીધું છે અને પ્રાચી અહીંયા બ્રોકલી ખાઈ રહી છે. હાય મને મન થાય છે આજે ખાવાનું. અને પ્રાચી આજે ખાય છે. વાઇસ વર્ષા થઈ ગયું અને અચાનકથી હું આજે બ્લોગમાં આવી ગઈ. 22 વર્ષ થઈ ગયા. વાવ, મજા આવી ગઈ. મને તો મજા આવે છે ખાતા. કરમ અવાજ કર ટંગડે I don't have nails. હું કરું? You also don't have. અવાજ આવ્યો તો બી. Guys, આજનું ડિનર વન ઓફ ધ બેસ્ટ. અને અમે હાથે કરીને છે ને 10 વાગે જમવા બેસીએ. તો બિગ બોસ જોવાય. Big Boss જોતા ખાઈએ. બાકી મજા ના આવે. આખો દિવસ તો ફોન મચડીએ અમે. યા એટલે આખો દિવસ નહીં પણ ફ્રી ટાઈમ. આજે તો સુઈ ગાંડા થઈ ગયા અમે. ફોર રિયલ આજે સુવાની જરૂર હતી અમારે એટલે. સો ગાઈઝ સ્ટે અમે ટ્યુન. થોડા યા સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. પૂર્વાને ગાઈઝ એટલી ઊંઘ આવે છે કે પૂર્વા અહીંયા જ છે. પૂર્વા હું સૂતી નથી તો મને દુઃખ થાય છે. શેનું? અસાઇનમેન્ટ કરવાના છે. કેમ? ઊંઘ આવે છે. અસાઇનમેન્ટ આજે થોડી કરવાના, કાલ થોડી આપવાના આપણે. કાલ તો રજા ગાઈઝ. તો રજા તો કરવો તો પડે ને, પણ પૂરું તો કરવું પડે ને. દુખિયારી કન્યા. પણ ઊંઘ આવે છે મને સખત. ગાઈસ ઊંઘ જ કર્યું છે તો ઊંઘ આવે છે. હું બી સુઈ જવાની. સુઈ તો માણસ સુવે નહીં તો શું કરવાનું છે તે? हवन करेंगे पूरा हाथ मिलाए ना. बाय पूर्वा का बिग फैन हूँ मैं. No one can. गाइस मैं एडिटिंग करती हूँ અને બાય ધ વે હું VN માં કરું. કહું મારો બિગ ફેન કોણ છે? કોણ? અહીંયા છે ફેન છે ને. ઓ વ્હાઈટ વાળો. Yeah. ગાઈસ અમે ભૂલથી વ્હાઈટ પંખો લઈ ગયા. સાચેમાં વીકે સાફ કરવો પડે, મજા ના આવે હા આપણને બાપુ. નો મજા આવે. ગાઈસ સ્ટે ટ્યુન. અને ઊંઘ જો આવે છે અને મને બી ઊંઘ આવે છે. સો સ્ટે ટ્યુન. હું આ ખાલી કલર ગ્રેડિંગ કરી લઉં ને પછી. તો હું કેમ ના મૂકું તારું? હું તો મોઢું ખોલીને સૂવું છું. ચલ આમ જો પૂર્વા, બધા જોવે તને. પૂર્વા ઓ સ્વીટ લિટલ ચિટ્ટી. ગાઈઝ વાગી ગયા છે 12 અને પપ્પા હજી આવ્યા નથી. તો હું કરીશ પપ્પાને કોલ અને કહીશ કે પપ્પા અમે જઈએ છીએ સુઈ. બહુ ઊંઘ આવે. સુઈ. પપ્પા કહેશે આખો દિવસ તો સૂતા છો, હજી ઊંઘ આવે છે. વોટ ઇઝ ધીસ? ગાઈઝ આ વીટી મેં હજી કાઢી નથી અને મને આ આંગળીમાં આટલું બધું થઈ મને ગયું છે. એટલી ઊંઘ આવે છે ને કે બસ હવે મારે સુઈ જવું છે. તારી આંખોથી દેખાય આવે કે તું આમ ઘેનમાં છે. ઘેન શું આજ કહેવાય? સવારે છે ને હું ફૂલેલી જ લાગુ છું. અને એક તો ફૂલેલી ના કહેવાય એને સ્વોલન હા ભાઈ, ખાવાય. એ છે. સ્વેલ થઈ રહ્યું છે બધી So જગ્યાએ. guys, આ vlog છે ને અમે અહીંયા જ end એમ કરીએ છીએ. વી હોપ કે તમને મારો આ બ્લોગ ગમ્યો હોય. અને મને ખબર છે ગમ્યો હોય કે નથી, પણ મને ખબર છે કે ગમ્યો જ છે.
અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે, જય શ્રી કૃષ્ણ.